મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું જે નવા વિષય સાથે તમારી સાથે જોડાયો છું તે વિષય છે માઇક્રોસોફ્ટ એક્સેલનો. મિત્રો, ગયા લેક્ચર્સની અંદર આપણે વર્ડ પૂરું કર્યું. આજથી આપણે એક્સેલના વિષયની શરૂઆત કરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ તેમ માઇક્રોસોફ્ટ નો જે ઓફિસ નામનું જે સોફ્ટવેર છે એની અંદર ખૂબ જ અગત્યનું સ્થાન જો કોઈનું હોય તો તે MS એક્સેલનું છે, માઇક્રોસોફ્ટ એક્સેલનું છે. શા માટે એક્સેલ એવો પ્રશ્ન ઊભો થાય તો મિત્રો, એક્સેલ જે છે તે મૂળભૂત રીતે એ કેલ્ક્યુલેશન કરવા માટેનું એક પ્રકારનું એપ્લિકેશન છે અથવા એક પ્રકારનું સોફ્ટવેર છે. ઘણા બધા ટેબલ્સના ફોર્મમાં રહેલા ડેટાને કેલ્ક્યુલેટ ખૂબ જ એક્ઝેક્ટલી સટીક અથવા તો જેને કહેવાય કે ખૂબ જ એક્યુરેસી સાથે માઇક્રોસોફ્ટ એક્સેલ કેલ્ક્યુલેશન કરી શકે છે. આ એક્સેલનો પહેલો ફાયદો છે, કેલ્ક્યુલેશન કરવું. અને એક્સેલનું મૂળભૂત કામ પણ એ કેલ્ક્યુલેશન કરવાનું જ છે. પણ સાથે સાથે એક્સેલ અને એક્સેલનો જે જન્મ થયો એ વખતે પણ લોટસ નામનું સોફ્ટવેર હતું. લોટસ 1 2 3 નામનું સોફ્ટવેર હતું. અને એ લોટસ 1 2 3 ની અંદર જે કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન કરવા માટે જે સરળતા હતી એ જ લોટસની મૂળભૂત તાકાત હતી. પછી જેમ જેમ સમયાંતરની અંદર વિકાસ થતો ગયો તેમ તેમ એક્સેલની પાસે અત્યારે હાલ જોવા જઈએ તો ઘણી બધી એવી વિશિષ્ટ ફેસિલિટીઝ છે કે જેનાથી એક્સેલ કોઈ એક ધંધાકીય એકમ હોય અથવા તો કોઈ એક બિઝનેસ એન્ટિટી હોય એના માટે કેલ્ક્યુલેશનનું તો કામ કરી જ શકે છે, પણ સાથે સાથે ડેટા એનાલિસિસનું પણ કામ એક્સેલ બહુ સારી રીતે કરી શકે છે. ઘણા બધા એવા ડેટા એનાલિસિસના ટૂલ્સ માઇક્રોસોફ્ટ એક્સેલ પાસે છે કે જેના દ્વારા દરેક વ્યક્તિ એક્સેલ સાથે કામ કરવા માટે આકર્ષાય છે, હું તો એમ કહીશ. એક્સેલ પાસે સૌથી પહેલું ડેટા એનાલિસિસનું ટૂલ છે એક ફિલ્ટરિંગનું ટૂલ છે. ડેટાને ફિલ્ટર કરી આપે છે. ફિલ્ટર એટલે ગાળવું, ડેટાને ફિલ્ટર કરી આપે છે. એ સૌથી મોટું એક્સેસનું ડેટા એનાલિસિસનું ટૂલ છે. બીજું ડેટા એનાલિસિસનું જો એક્સેલ પાસે ટૂલ હોય તો એ ચાર્ટનું ટૂલ છે. મિત્રો, ચાર્ટ એટલે આલેખ. આપણે નાના હતા ત્યારથી આલેખ દોરતા આવ્યા છીએ, પણ એક્સેલ જે છે તે ડેટાને તરત જ ધ્યાને લઈને તરત જ તમારો ચાર્ટ બદલી આપે છે. એટલે કે લાઈવ ચાર્ટ બદલી આપવાનું કામ એક્સેલ કરે છે. જુદા જુદા પ્રકારના કેટલા બધા ચાર્ટ તમે જુઓ એક્સેલની અંદર, કેટલા બધા ચાર્ટ છે. પાઈ ચાર્ટ ને બાર ચાર્ટ ને ગ્રાફ, બલૂન ને બધા કેટલા બધા પ્રકારના ચાર્ટ એક્સેલની અંદર ભળે છે. એટલે જે ડેટા ટેબ્યુલેશન ફોર્મમાં હોય એને સમજવા કરતા ચાર્ટ ફોર્મમાં જે ડેટા હોય એને સમજવો સરળ છે. અને એટલા માટે એક્સેલની પાસે આ એક તાકાત છે. શેની? તો ચાર્ટની તાકાત છે, ડેટા એનાલિસિસની. બીજું ડેટા એનાલિસિસનું ટૂલ છે વોટ ઇફ એનાલિસિસ. જો આવા ડેટા આવો હોય તો શું પરિસ્થિતિ ભવિષ્યમાં ઉત્પન્ન થશે એના કેલ્ક્યુલેશન્સ પણ એક્સેલ પોતે કરી આપે છે. એટલે એને વોટ ઇફ ફેસિલિટી, વોટ ઇફ એનાલિસિસ કહેવામાં આવે છે. એવી રીતે મિત્રો, એક્સેલની અંદર જે બીજી ફેસિલિટી છે પાઇવોટ ટેબલની ફેસિલિટી છે. પાઇવોટ ટેબલ એટલે તમારી પાસે ડેટા છે અને એ ડેટા ઉપર તમારે એનાલિસિસ કરવો છે. દાખલા તરીકે 500 સ્ટુડન્ટનો ડેટા છે, તો એ 500 સ્ટુડન્ટના ડેટાની અંદર કેટલા જનરલ કેટેગરીમાં આવે છે, કેટલા એસસી કેટેગરીમાં આવે છે, કેટલા એસટીબીસી કેટેગરીમાં આવે છે, આ એનાલિસિસ તરત કરી આપે છે એક્સેલ. અને એટલા માટે એને પાઇવોટ ટેબલની ફેસિલિટી એમ કહેવામાં આવે છે. અને એ ડેટામાં ચેન્જ થાય તો ઓટોમેટિક એ પાઇવોટ ટેબલમાં પણ ચેન્જ થઈ શકે છે. આ બધી વસ્તુ આપણે જોવાના છીએ, આપણે એક્સેલની અંદર પાછળ જોવાના છીએ. પણ આજે હું તમારા સામે
એક્સેલના વિશે એક માનચિત્ર તમારા મનની અંદર બંધાય એવો પ્રયત્ન કરું છું કે એક્સેલ શું શું કરી શકે છે અને શા માટે એક્સેલની આટલી મહત્તા છે. તો આજે આપણે એક્સેલના પ્રાઇમરી કન્સેપ્ટ વિશે, મૂળભૂત એક્સેલ કેવી રીતે કામ કરે છે અને એક્સેલનો બેઝિક કન્સેપ્ટ શું છે, એની વોકાબ્યુલરી શું છે, શા માટે એક્સેલનો ઉપયોગ થાય છે અને એક્સેલની જે મેઇન ફેસિલિટીઝ છે એ કઈ કઈ છે એના વિશેની આપણે આજે આ લેક્ચરની અંદર વાત કરવાના છીએ. તો મિત્રો, અહીંયા એક સ્લાઇડ શો દ્વારા હું એ તમને સમજાવવા પ્રયત્ન કરીશ. અને એક્સેલ તો છે જ, એક્સેલ તો આપણે ભણવાના જ છીએ, પણ એનો એક પ્રકારનો સ્લાઇડ શો અહીંયા મેં તમારા માટે ક્રિએટ કર્યો છે. જો બે શબ્દો છે મિત્રો, બરોબર સમજો. EXCEL, MS એક્સેલ. MS એક્સેલ શેનાથી બનેલું હોય છે? તો MS એક્સેલ જે છે તે વર્કશીટથી બનેલું હોય છે. વર્કશીટથી બનેલું હોય છે. તમે અહીંયા એક્સેલ ખોલીને જુઓ તો આ તમારો એક્સેલનો આખો લુક છે. આ તમારું આ એક્સેલનો આખો લુક છે. આ એક્સેલનો લુક છે. આની અંદર તમે જુઓ તો સૌથી પહેલા શીટ 1, શીટ 2, શીટ 3 એમ શીટ તમને પ્રાપ્ત થાય છે. આ એક શીટ છે. આવી ઘણી બધી શીટ્સ જ્યારે ભેગી થાય ત્યારે વર્કબુક બને છે. શીટ ભેગી થાય ત્યારે વર્કબુક બને છે. આપણે એના ઉપર આવીશું. પણ આપણે ઓબ્જેક્ટ એટલે કે આપણા આ લેક્ચરના ઓબ્જેક્ટ્સને ક્લિયર કરીએ છીએ. સ્પ્રેડશીટ એટલે શું, વર્કશીટ, એ બંનેની અંદર શું તફાવત છે, વર્કશીટના જુદા જુદા ભાગો કયા હોઈ શકે, કોઈ પણ વર્કબુકને કેવી રીતે સેવ કરી શકાય. જો વર્કબુક એટલે ફાઇલ, બરોબર ધ્યાન આપજો. વર્કબુક એટલે ઘણી બધી શીટ્સનો સમૂહ. અને એવું પણ બને કે વર્કબુકની અંદર એક શીટ પણ હોય. વર્કબુકની અંદર ઇટ મે બી એક શીટ પણ હોય અને એક કરતા વધારે શીટ્સ પણ હોઈ શકે. માઇક્રોસોફ્ટ એક્સેલની જ્યારે અથવા તો જેને કહીએ કે સિમિલરિટીની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ એક્સેલ એ એક પ્રકારની સ્પ્રેડશીટ એપ્લિકેશન છે કે જે માઇક્રોસોફ્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓનલાઈન તમને ગૂગલ ડોક્સની અંદર સ્પ્રેડશીટ નો પ્રોગ્રામ પણ ઓનલાઈન અવેલેબલ છે. માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ શરૂઆતમાં એને 1979 ની અંદર લોટસ તરીકે અથવા તો એપલ 2 નું વિઝી કેલ્ક્યુલેટર તરીકે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. 1979 ની અંદર વિઝી કેલ્ક નું એક એપ્લિકેશન એપલ કોમ્પ્યુટર માટે બનાવવામાં આવી હતી અને ત્યાર પછી એને ડેવલપ કરીને મેં તમને કીધું પ્રમાણે લોટસ નામનું સોફ્ટવેર બનાવવામાં આવ્યું. તો આ વિઝી કેલ્ક જે 1979 ની અંદર બનાવવામાં આવ્યું તે ડેન બ્રિકલિન દ્વારા અને બોબ ફ્રેન્કસ્ટન દ્વારા બનાવવામાં આવ્યું. પણ પછી તો એને માઇક્રોસોફ્ટે એને હેન્ડઓવર કરી લીધો અને માઇક્રોસોફ્ટમાં ઓફિસ 2000 એટલે કે છેક 95, ઓફિસ 95, ઓફિસ 2000, ઓફિસ 2003, ઓફિસ 2007, ઓફિસ 2017 આ બધા માઇક્રોસોફ્ટના ઓફિસના પાર્ટ તરીકે એક્સેલ આપણને બધાને અવેલેબલ છે. માઇક્રોસોફ્ટ એક્સેલના જે મૂળભૂત જે એની વોકાબ્યુલરી છે એના વિશે વાત કરીશું. એના અમુક શબ્દો જે છે
એના વિશે આપણે પરિચિત થવાનો પ્રયત્ન કરીશું. એક્ટિવ સેલ એક શબ્દ છે, એક્ટિવ વર્કશીટ એક શબ્દ છે, એડજસન્ટ રેન્જ, સેલ, સેલ રેફરન્સ, કોલમ, ફોર્મ્યુલા, ફોર્મ્યુલા બાર, લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન, नेम बॉक्स, नॉन एडजासेंट रेंज, पोर्ट्रेट ओरिएंटेशन, रेंज, रेंज रेफरेंस, रोज, शीट टैब, स्प्रेडशीट, वर्कबुक, वर्कशीट. આ જે છે તે માઇક્રોસોફ્ટ એક્સેલ ની વોકાબ્યુલરી છે. વોકાબ્યુલરી એટલે પારિભાષિક શબ્દો છે. એક્સેલ ને કેવી રીતે શરૂ કરી શકાય, સ્ટાર્ટ કરી શકાય? તો માઇક્રોસોફ્ટ એક્સેલ ની અથવા તો માઇક્રોસોફ્ટ એક્સેલ ને લોન્ચ કરવા માટે તમારી પાસે અહીંયા સ્ટાર્ટ બટન, સ્ટાર્ટ ની અંદર ઓલ પ્રોગ્રામ્સ, માઇક્રોસોફ્ટ ઓફિસ અને એની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલ 2007, માઇક્રોસોફ્ટ એક્સેલ 2007. તો આ જે છે તે માઇક્રોસોફ્ટ એક્સેલ 2007 નો સ્ક્રીન છે. તમારી સામે માઇક્રોસોફ્ટ એક્સેલ 2000 ની જે સ્ક્રીન છે એના જે પાર્ટ છે એને સમજવાની જરૂર છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા માઇક્રોસોફ્ટ એક્સેસ નું ક્વિક એક્સેસ ટૂલબાર, ક્વિક એક્સેસ ટૂલબાર અહીંયા તમે જુઓ તો આ જે રાઉન્ડ બટન છે એને માઇક્રોસોફ્ટ નું ઓફિસ બટન કહેવામાં આવે છે અથવા તો એને ક્વિક એક્સેસ ટૂલબાર એમ કહેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા તમને રિબન આપેલી છે. આ જે છે તે તમારી રિબન છે, મેનુ રિબન છે. હોમ, કેટલા મેનુ છે? હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલાઝ, ડેટા, રિવ્યુ, વ્યૂ અને ડેવલપર. આટલા તમારા મેનુની રિબન્સ છે અથવા એટલા મેનુ તમને એક્સેલ ની અંદર મેનુ આઇટમ તરીકે જોવા મળે છે. હોમની અંદર જુઓ તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર જેવી રીતે હોમ સ્ક્રીન હતી, હોમ મેનુ હતું એ રીતે તો છે જ, પણ અમુક ઓપ્શન અહીંયા આગળ તમે બદલાયેલા જોઈ શકો છો. કટ, કોપી અને પેસ્ટ છે, ફોન્ટ અને ફોર્મેટિંગનું મેનુ છે, ટૂલ્સ છે, આ એલાઇનમેન્ટના ટૂલ્સ છે, આ જનરલ અથવા નંબરિંગના ટૂલ્સ છે, આ સ્ટાઇલના ટૂલ્સ છે, સેલ છે, સેલના ટૂલ્સ છે અને સાથે સાથે એડિટિંગના ટૂલ્સ છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે તમે તમારી રિબિનને મિનિમાઇઝ પણ કરી શકો છો અને તમારી રિબિનને ક્વિક એક્સેસ ટૂલબાર સાથે પણ તમે જોડી શકો છો. બીજું, અહીંયા જે ભાગ આપેલો છે એને નેમ બોક્સ કહેવામાં આવે છે. એને નેમ બોક્સ કહેવામાં આવે છે. એની બાજુમાં જે ભાગ આપેલો છે એને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે. આ જે છે તે ફોર્મ્યુલા બાર છે. આ નેમ બોક્સ છે, આ ફોર્મ્યુલા બાર છે. અહીંયા તમે આ એબીસીડી લખેલી જોઈ શકો છો મિત્રો. આ જે એબીસીડી જે લખેલી છે તે કોલમનું નામ છે. That is the name of column. A, B, C,
ડી ઈ એફ જી એ રીતે એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ અને પછી શું શરૂ થશે એના રેફરન્સમાં એ બી એ સી એ ડી એ રીતે એ ઝેડ સુધી પછી બી એ બી 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 સી બી ડી બી ઈ બી જી એમ બી ઝેડ સુધી અને છેલ્લે આવી રીતે કરતા કરતા તમે ક્યાં સુધી પહોંચી શકો છો એક્સ એફ ડી સુધી તમે પહોંચી શકો છો એટલે 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 એક્સેલ ની જે એક શીટ છે આ એક્સેલ ની એક શીટ કહેવાય એક શીટ ની અંદર કેટલા કોલમ્સ છે ભાઈ એક્સેલ ની એક શીટ ની અંદર કેટલા કોલમ્સ છે આવા જોઈએ એ થી શરૂ કરીને ક્યાં સુધીના કોલમ્સ છે કોલમ્સના નામ ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં સુધી તો અહીંયા હું લખું છું કોલમ્સના નામ ક્યાંથી શરૂ થશે એ ટુ એક્સ એફ ડી સુધી એ થી શરૂ કરીને એક્સ એફ ડી સુધી કોલમના નામ શરૂ થશે હવે આની ગણતરી કરીએ અહીંયા પહેલું કોલમ છે અહીંયા બીજું કોલમ છે અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા કોલમ્સ થયા કોલમની સંખ્યા બરોબર ધ્યાન આપજો કોલમની સંખ્યા 16,384 કોલમ્સ થયા કેટલા કોલમ્સ થયા 16,384 કોલમ્સ થયા બહુ સરસ એવી રીતે અહીંયા જે 1 2 3 4 5 6 નંબર લખેલા છે આ જે 1 2 3 4 5 6 નંબર લખેલા છે તે રો નો નંબર છે આ જે છે 1 નંબરની રો 2 નંબરની રો 3 નંબરની રો 4 નંબરની રો એમ કેટલી રોઝ આપેલી છે ભાઈ કેટલી રોઝ આપેલી છે તો અહીંયા તમને 10,48,576 રોઝ આપેલી છે તો રોઝની સંખ્યા કેટલી થઈ એને કેવી રીતે બતાવવામાં આવે છે 1 થી શરૂ કરીને 10,48,576 રોઝ 1 થી શરૂ કરીને કેટલી રોઝ 10,48,576 રોઝ રોઝનો નંબર આ રીતે બતાવવામાં આવે છે અને કોલમ્સનો નંબર આ રીતે બતાવે તો કેટલી રોઝ થઈ ટોટલ 10,48,576 રોઝ થઈ હવે બરોબર સમજો હવે આ રોઝ અને કોલમ જ્યાં એકબીજાને છેદે છે તેને સેલ કહેવામાં આવે છે તો સેલ કોને કહેવાય સેલ કોને કહેવાય વેર રોઝ હું અહીંયા ક્રમ પ્રમાણે લઈશ કોલમ્સ and rows intersect each other is cell where rows and columns and rows intersect છેદે છે each other is cell રો અને કોલમ જ્યાં એકબીજાને છેદતા હોય એને સેલ કહેવામાં આવે તો જુઓ પહેલું કોલમ અને પહેલી રો જે જગ્યાએ છેદે ત્યાં આગળ એ સેલને શું નામ આપવામાં આવે એ સેલનું એડ્રેસ કહેવાય એ સેલનું નામ જે છે તો સેલ એને આપણે કહીશું રેફરન્સ
સેલ રેફરન્સ. જો જ્યાં રો અને કોલમ એકબીજાને છેદે ત્યાં આગળ જે સેલની સંરચના ઊભી થાય તે સેલના એડ્રેસને સેલ રેફરન્સ એમ કહેવામાં આવશે. એડ્રેસ ઓફ સેલ. એડ્રેસ ઓફ સેલ. તો ભાઈ એ કોલમ, તો એ કોલમ અને ક્યાં આગળ છેદે છે? તો 1 નંબરની રો, તો એને A1 એડ્રેસ આપવામાં આવશે. તો એ સેલનો રેફરન્સ શું થયો? A1. તો એ સેલનો રેફરન્સ શું થયો ભાઈ? A1 સેલનો રેફરન્સ થયો. એવી રીતે હું એમ લખું કે H10, તો હવે અમારો સેલનો રેફરન્સ કયો થયો? તો H ઇઝ નેમ ઓફ કોલમ અને 10 ઇઝ રો, નેમ ઓફ અથવા નંબર ઓફ રો. તો H10 એ સેલનો રેફરન્સ થયો. તો મારે જો જોવું હોય તો આ H નંબરનું કોલમ અને જ્યાં આગળ 10 નંબરની રો જ્યાં એકબીજાને ઇન્ટરસેક્ટ થતી હોય, એટલે અહીંયા H નંબરનું કોલમ અને અહીંયા 10 નંબરની રો જ્યાં એકબીજાને ઇન્ટરસેક્ટ થતી હોય તે સેલનું એડ્રેસ કહેવાશે. તો H10 is a cell reference from where H column and number of 10 rows, રો નંબર 10 જ્યાં એકબીજાને ઇન્ટરસેક્ટ થતું હોય તે સેલનું એડ્રેસ એને H10 કહેવામાં આવશે. તો આવા કેટલા સેલ થયા ભાઈ? આવા સેલ્સની સંખ્યા કેટલી થઈ? તો આવા સેલ્સની સંખ્યા, ટોટલ કોલમ્સ કેટલા છે તમારી પાસે? 16,384. અને આવી રોઝ કેટલી છે તમારી પાસે? તો 10,48,576. ફરી એક વખત જોઈ લઈએ. કોલમ, આ પહેલું કોલમ, A કોલમ, B કોલમ, C કોલમ, એ રીતે તમારી પાસે 16,384 કોલમ્સ છે. અને એ રીતે તમારી પાસે 10,48,576 રો છે. આ રો નો નંબર છે. 10,48,576 આ રો નો નંબર છે. તો અહીંયા 10,48,576 ગુણ્યા અહીંયા 10,48,576 ગુણ્યા 16,348. તો તમારી પાસે આટલા સેલ્સ થશે. 17 કરોડ 17,98,000 ના, 1 અબજ 71 કરોડ 79 લાખ 17 અબજ 17 કરોડ 98,69,184. આટલા સેલ્સ તમારી પાસે થાય છે. આટલા સેલ્સ તમારી પાસે થાય છે. આટલા સેલ્સ તમારી પાસે થાય છે. તો મિત્રો આ જે છે તે એક શીટ છે. આ કેટલી શીટ છે એક્સેલ ની અંદર? આ એક શીટની અંદર ટોટલ 16,348 કોલમ્સ અને 10,48,576 રોઝ. આટલો ડેટા તમે આ એક શીટમાં મૂકી શકો છો. આવી બાય ડિફોલ્ટ તમને 3 શીટ્સ આપવામાં આવે છે. કોઈ પણ તમે નવી એક્સેલની વર્કબુક ખોલો એટલે તમને કેટલી શીટ મળે? શીટ 1, શીટ 2 અને શીટ 3. આવી 3 વર્કશીટ્સ તમને આપવામાં આવે છે. કોઈ એક વર્કબુકની અંદર ઓછામાં ઓછી એક શીટ હોઈ શકે અને વધારેમાં વધારે 256 શીટ્સ તમે આની અંદર મૂકી શકો. 256 sheet can be placed in one workbook. એક વર્કબુકની અંદર 256. એટલે તમે વિચારો કે તમારી પાસે કેટલો ડેટા સ્ટોર કરવાની કેપેસિટી અહીંયા તમને એક્સેલ આપે છે. એક શીટ, બીજી શીટ, ત્રીજી શીટ, 3 શીટ તો બાય ડિફોલ્ટ આપે છે અને ઉપરાંત તમે તમારી નવી શીટ અહીંયા ઇન્સર્ટ કરી શકો છો. તો આ જે છે તે એક્સેલની શીટ અને વર્કબુકનો કન્સેપ્ટ થયો. હવે બરોબર ધ્યાન આપજો મિત્રો. તમે કોઈ પણ સેલ ઉપર તમારું
કર્સર મૂકશો એટલે તમને અહીંયા નીચે સ્ટેટસ બારમાં બતાવશે, સ્ટેટસ બતાવશે. અહીંયા પહેલું સ્ટેટસ કયું બતાવે છે? પહેલું સ્ટેટસ તમને બતાવે છે રેડી. તમે કંઈ પણ લખવાનું ચાલુ કરશો એટલે ત્યાં સ્ટેટસ બદલાઈ જશે એન્ટર. હવે અહીંયા તમે જુઓ કયું સ્ટેટસ બતાવે તમને? એન્ટર સ્ટેટસ બતાવે છે. એન્ટર સ્ટેટસ બતાવે છે. તો પહેલું સ્ટેટસ રેડી અને બીજું સ્ટેટસ એન્ટર. એટલે પહેલું સ્ટેટસ રેડી એનો મતલબ એવો થાય છે કે હવે સેલની અંદર કોઈ પણ વેલ્યુ અથવા તમે કંઈ પણ લખવા માટે સક્ષમ છો, એનો મતલબ કે રેડી બતાવે છે. એ સ્ટેટસને શું કહેવામાં આવે? રેડી સ્ટેટસ કહેવામાં આવે. અને તમે કંઈ પણ ડેટા અત્યારે એન્ટર કરો છો એને તમે કંઈ પણ ડેટા લખો છો, સપોઝ કે હું લખું કે GIA ITI પ્રાંતિજ, જ્યાં સુધી મારું લખવાનું કામ ચાલુ હશે ત્યાં સુધી જે સ્ટેટસ બાર છે એની અંદર એન્ટર સ્ટેટસ આવશે, એટલે કે તમારું લખવાનું ચાલુ છે. તમે જેવું એન્ટર આપશો એટલે એનો મતલબ એવો થશે કે આ સેલની અંદર જે ડેટા લખવાનું કામ અથવા એન્ટર કરવાનું કામ હતું તે પૂરું થઈ ગયું છે અને હવે તમે સેલ ઉપર કંઈ પણ પ્રોસેસ કરી શકો છો, એટલે રેડી સ્ટેટસ આવશે. બે સેલ સ્ટેટસ કેટલા થયા? બે સ્ટેટસ થયા. સ્ટેટસ બાર બતાવે છે. આ જે છે તે શીટ બાર બતાવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો તે પ્રમાણે તમારા સેલની અંદર અથવા તમારી શીટની અંદર તમને સ્ક્રોલિંગ કરવા માટે બે સ્ક્રોલિંગ બાર્સ આપેલા છે, હોરિઝોન્ટલ સ્ક્રોલિંગ બાર અને વર્ટિકલ સ્ક્રોલિંગ બાર, એમ બે સ્ક્રોલ બાર્સ તમને આપેલા છે. અને સાથે સાથે અહીંયા એક બીજો સ્ક્રોલ બાર આપેલો છે. આ સ્ક્રોલ બાર જે છે તે શીટની અંદર સ્ક્રોલિંગ કરવા માટેનો સ્ક્રોલ બાર છે. શીટ સ્ક્રોલિંગ બાર છે. અત્યારે એક જ શીટ, અત્યારે 3 જ શીટ છે એટલે એ બાર એક્ટિવ નથી, પણ તમને અત્યારે એક્ટિવ નથી. પણ જો તમે વધારાની શીટ્સ અહીંયા દાખલ કરો, તમારી વધારાની નવી શીટ્સ અહીંયા ઇન્સર્ટ કરો તો તમને ત્યાં આગળ એ શીટનો સ્ક્રોલિંગ બાર બતાવશે. શીટનો સ્ક્રોલિંગ બાર તમને બતાવશે. તો જોઈએ નેમ બોક્સ, એડ્રેસનું સેલનું એડ્રેસ ફરીથી એક વખત જોઈ લઈએ એટલે આપણને અહીંયા આની અંદર જે લખેલું છે એમાં ખ્યાલ આવી જાય. અહીંયા નેમ બોક્સ જે છે તે સેલનું એડ્રેસ પણ બતાવે છે. તમે અહીંયા જુઓ કે હું જે સેલ ઉપર મારું કર્સર ગોઠવાયેલું હશે એને એક્ટિવ સેલ કહેવામાં આવશે. જે કર્સર અથવા તો જે સેલ ઉપર મારું કર્સર ગોઠવાયેલું હોય એને એક્ટિવ સેલ કહેવામાં આવશે. અને એ એક્ટિવ સેલનું એડ્રેસ મને નેમ બોક્સમાં બતાવશે. આજે અહીંયા મારું જે નેમ બોક્સ છે એની અંદર એ સેલનું એડ્રેસ બતાવશે, એટલે કે તરત ખબર પડે મારું કર્સર અત્યારે F13 સેલમાં ગોઠવાયેલું છે. હું નીચે લઈ જઈશ તો કર્સર મારું F14 સેલમાં, F15 સેલમાં, એ રીતે નેમ બોક્સની અંદર સેલનું એડ્રેસ, કરંટ સેલનું એડ્રેસ પણ, એક્ટિવ સેલનું એડ્રેસ પણ શો કરે છે. ઓકે, આગળ. તો નેમ બોક્સ થયું. આ જે છે તે ફોર્મ્યુલા બાર છે. આ જે છે તે એક્ટિવ સેલ છે. અહીંયા રોઝનો નંબર આપેલો છે, મેં તમને બતાવ્યું એ રીતે અહીંયા HIJKLMN XFD સુધી તમને કોલમ્સનો લેટર આપેલો છે. કોલમ્સનો નંબર અથવા કોલમ્સની ગણતરી જે છે તે A to Z, પછી AB, એ રીતે AZ સુધી, અને એ જ રીતે BA, B1 એમ ક્યાં સુધી ચાલે છે? છેક સુધી XFD સુધી તમારા કોલમ્સની ગણતરી ચાલે છે. અને અહીંયા નીચે શીટ્સ બતાવેલી છે. તમારું સ્ટેટસ બાર બતાવે છે. અહીંયા સ્ટેટસ બાર બતાવે છે. બે સ્ક્રોલ બાર્સ બતાવેલા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એક્સેલની શીટ જે છે એને ક્લોઝ કરવા માટે, મિનિમાઇઝ કરવા માટે અને મેક્સિમાઇઝ કરવા માટે બટન્સ પણ તમને એ વિન્ડોની ફેસિલિટી પ્રમાણે બટન આપેલા છે. અને અહીંયા આગળ જે ઉપર બતાવે છે તે તમારા વર્કબુકનું નામ બતાવે છે. તે તમારી વર્કબુકનું નામ બતાવવામાં આવે છે. ઓકે, રો અને કોલમની વાત કરી મેં તમને. આગળ જઈએ.
each workbook contains 3 worksheet by default તમને 3 વર્કશીટ આપવામાં આવે છે. the worksheet displayed in the work area is active worksheet. હવે બરોબર ધ્યાન આપજો. એક્ટિવ વર્કશીટ કોને કહેવાય? અત્યારે તમે જે વર્કશીટની અંદર કામ કરો છો તે વર્કશીટને એક્ટિવ વર્કશીટ કહેવામાં આવશે. એટલે અત્યારે હાલ તમે શીટ 1 માં છો. હવે હું અહીંયા શીટ 2 પર ક્લિક કરીશ તો તમારી એક્ટિવ શીટ કઈ કહેવાશે? શીટ 2 ઇઝ યોર એક્ટિવ શીટ. અને એ રીતે શીટ 3 હવે તમારી એક્ટિવ શીટ છે. આની અંદર નેવિગેટ કરવા માટે એક્સેલની આ જે શીટ્સ છે એને નેવિગેટ કરવા માટે તમને કંટ્રોલ પેજ અપ અને પેજ ડાઉન નો શોર્ટકટ આપવામાં આવે છે. કંટ્રોલ પેજ અપ અને પેજ ડાઉન જે છે એ તમારા માટે શીટ્સમાં નેવિગેટ કરવા માટેનો શોર્ટકટ છે. રોઝ એન્ડ columns appear vertically and are defined by letters. ઊભા જે છે એ કોલમ્સ છે કે જેને ABCD ના અક્ષરથી ડિફાઇન કરવામાં આવે છે, અને રોઝ appear horizontally and are identified by numbers. એને નંબરથી એને ઓળખવામાં આવે છે. A cell is an intersection. A cell is an intersection of row and a column. Each cell is identified by unique cell reference. Unique cell reference દ્વારા એને તમે ઓળખી શકો છો. The cell in the worksheet is which you can type the data called the active cell. તમે જે સેલ ઉપર હો તે તમારો એક્ટિવ સેલ બનશે. Name box or cell reference area display the cell reference of the active cell. Formula bar display the formula when worksheet contain a calculated value. તમે ફોર્મ્યુલા બાર જે છે એ તમને અહીંયા ફોર્મ્યુલા બારની એક બીજી સમજણ મારે તમને આપવી પડશે. બરોબર, ધ્યાન આપજો. ફોર્મ્યુલા એટલે કોઈ સૂત્ર. ફોર્મ્યુલા એટલે કોઈ એક ઇક્વેશન. અને ઇક્વેશન લખવાની શરૂઆત હંમેશા ઇક્વલ ટુ થી કરવામાં આવે છે. બરોબર, ધ્યાન આપજો. એક્સેલની અંદર ઇક્વલ ટુ સાઇન લખવાથી એક્સેલને એમ ખબર પડે છે કે હવે જે અહીંયા લખવામાં આવશે તે કોઈ ફોર્મ્યુલા છે, એટલે એ ફોર્મ્યુલા ઉપર અમલ કરશે. હવે અહીંયા ફોર્મ્યુલા બાર, આ સેલની અંદર મેં કોઈ એક ફોર્મ્યુલા લખેલી છે. આ સેલની અંદર અહીંયા કોઈ એક જો આ સેલની અંદર ડેટા લખેલો છે, કેવી રીતે મને ખબર પડે છે? તો જુઓ, D2 સેલ છે. D2 સેલની અંદર ફોર્મ્યુલા બારની અંદર 16,384 જ બતાવે છે. એ રીતે D3 સેલમાં પણ મને 10,48,546 મને ડેટા જ બતાવે છે. પણ અહીંયા E3 સેલની અંદર તમે જુઓ તો ફોર્મ્યુલા બારની અંદર બતાવશે ઇક્વલ ટુ D3 સ્ટાર D3 ઇક્વલ ટુ D2 સ્ટાર D3. જ્યારે E3 સેલ જે છે એની અંદર જ્યારે હું અહીંયા જોઈશ ત્યારે મને વેલ્યુ બતાવે છે, અને જ્યારે અહીંયા એની અંદર કઈ ફોર્મ્યુલા લખેલી છે તે ફોર્મ્યુલા બતાવે છે. એટલે ફોર્મ્યુલા બારની અંદર જો ડેટા લખેલો હોય તો ડાયરેક્ટ ડેટા બતાવશે, અને જો તમે કોઈ સેલના એડ્રેસનો ઉપયોગ કરીને તમે એના અંદર કોઈ ફોર્મ્યુલા લખી હોય તો તમને ત્યાં આગળ ફોર્મ્યુલા બતાવવામાં આવશે. એટલે ફોર્મ્યુલા બારની અંદર આ એક વિશેષતા છે કે ફોર્મ્યુલા બારની અંદર તમને ફોર્મ્યુલા બતાવશે, પણ અહીંયા આગળ તમને ફોર્મ્યુલા બારની અંદર ફોર્મ્યુલા બતાવશે, પણ સેલની અંદર તમને એ ફોર્મ્યુલા દ્વારા ઉત્પન્ન થતું રિઝલ્ટ એટલે કે એનું પરિણામ ફોર્મ્યુલા દ્વારા જે પ્રાપ્ત થતું હશે તે તમને બતાવવામાં આવશે. એ જ રીતે મિત્રો કોઈ પણ ફોર્મ્યુલા બરાબર છે. ઓકે, તો ફોર્મ્યુલા બારની આ વાત થઈ. એ રીતે મિત્રો અહીંયા કોઈ પણ સેલ છે એ તમને અત્યારે રેડી મોડમાં બતાવે છે. બરોબર છે. પણ તમે એ સેલની અંદર કંઈ પણ વસ્તુ તમારે કોઈ પણ મેટર જે છે એને તમારે એડિટ કરવી હોય તો એના માટે તમને શોર્ટકટ આપવામાં આવે છે F2. જો તમે F2 બતાવશો અથવા F2 ઉપર ક્લિક કરશો તો તમારું અહીંયા સ્ટેટસ જે છે તે એડિટ સ્ટેટસ થઈ જશે. હવે તમે શું કરો છો?
હવે તમે જે ડેટા લખ્યો છે એને એડિટ કરો છો, મીન્સ ધેટ કે તમે એની અંદર કંઈક સુધારો કરો છો. એવી રીતે તમે જો ડેટાની અંદર એડિટ કરતા હશો તો એ તમને એડિટ બતાવશે, અને જો તમે ફોર્મ્યુલામાં એડિટ કરતા, ફોર્મ્યુલામાં પણ એડિટ થઈ શકે, શા માટે નહીં? અહીંયા તમે લખી દો કંઈ પણ ડેટા, તો તમારું આ ડેટા તમારો એડિટ થઈ ગયું, અને પછી એન્ટર આપો એટલે રેડી સ્ટેટસ આવી ગયું. અને અહીંયા તમે કંઈ પણ લખવાની ફરીથી શરૂઆત કરશો તો F2 દબાવશો તો તમને એડિટ સ્ટેટસ બારમાં બતાવશે. ઓકે, એ રીતે તમે અહીંયા જો જે સેલની અંદર ફોર્મ્યુલા લખી છે એવી ક્યારે ખબર પડે કે જ્યારે શરૂઆતમાં ઇક્વલ ટુ ની નિશાની કરેલી હોય ત્યારે એ સેલમાં ફોર્મ્યુલા લખેલી છે એવી ખબર પડે. અને ઇક્વલ ટુ ની નિશાની કરેલી હોય અને પછી જો તમે એની અંદર F2 દબાવશો તો એડિટ મોડમાં તમે જતા રહ્યા છો એમ કહેવામાં આવશે. પણ એની અંદર જે સેલનો નંબર લખેલો છે તે સેલનો નંબર એ તમે એડિટ કરવા જાઓ છો એટલે તમને બંનેના કલર્સ એક સરખા બતાવવાનો પ્રયત્ન કરશે. સેલ રેફરન્સ જેને કહેવાય એક સરખા બતાવવાનો પ્રયત્ન કરશે, એક સરખા કલરથી બતાવવાનો પ્રયત્ન કરશે. એટલે જો D2 જે કલરથી લખેલું છે એ જ કલરથી D2 સેલની બોર્ડરને દોરવામાં આવેલી છે, બતાવવામાં આવેલી છે. એ રીતે D3 જે કલરથી એટલે ગ્રીન સેલથી લખેલું છે તો D3 સેલને પણ તમને ત્યાં આગળ ગ્રીન બોર્ડરથી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. એટલે એડિટ મોડની અંદર જ્યારે તમે ફોર્મ્યુલા એડિટ કરતા હો તો એ વખતે દર વખતે તમને જે સેલનું એડ્રેસનો તમે ઉપયોગ કરેલો છે તે સેલ કલર અને એની બોર્ડર્સને તમને એક સમાન રીતે બતાવવાનો પ્રયત્ન કરશે. તો આ એડિટની અંગેની વાત થઈ. તો ફોર્મ્યુલા બાર જે છે એ ત્યાં તમને ડિસ્પ્લે કરી આપે છે. ફોર્મ્યુલા બારની અંદર ફોર્મ્યુલા બતાવશે, પણ સેલની અંદર કેલ્ક્યુલેટેડ રિઝલ્ટ અથવા તો કેલ્ક્યુલેટેડ વેલ્યુઝ ત્યાં તમને બતાવશે. ફોર્મ્યુલા ઇઝ એન ઇક્વેશન that calculates a new value from values currently in the worksheet. તો ફોર્મ્યુલા બાર જે છે, અચ્છા આગળ વાત કરીએ. મેનુની રિબિન્સ આપેલી છે, અહીંયા ફાઇલ એડિટ, જુદા જુદા ટેબ્સ આપેલા છે. અહીંયા ફાઇલ ટેબ છે. only one tab can be activated. The activated tab is shown highlighted. એટલે તમે અહીંયા બધા જ એક સાથે ઓપન કરી શકતા નથી. એક્સેલ ની અંદર જે કંઈ પણ ટેબ્સ આપેલા છે એ બધા એક સાથે ઓપન નથી કરેલા. અત્યારે ફક્ત અને ફક્ત એક હોમ જ ટેબ ઓપન થયેલું છે. હવે ઇન્સર્ટ ટેબ જ છે. એક જ ટેબ એક સમયે ઓપન થઈ શકે છે. The ribbon shows a set of panel below the tab rows. The set of panel shows correspondent active tabs. If you make another tab active, the panel set changes. Each panel shows a group of related buttons or icons. એટલે આ જે રિબનની પેનલ છે, સેટ ઓફ પેનલ્સ, આને પેનલ્સ કહેવામાં આવે. આ પેજ સેટઅપ એ પેનલ થઈ, સ્કેલ ટુ ફિટ એ પેનલ થઈ, શીટ ઓપ્શન એ પેનલ થઈ, થીમ્સ એ પેનલ થઈ, બરોબર છે. અને આ જે છે તે ટેબ થયું, પેજ લેઆઉટ ટેબ થયું. એની અંદર આ આખી જે છે એને રિબન કહેવામાં આવે. અને એની અંદર આ જુદી જુદી પેનલ્સ ઉપર તમે કામ કરી શકો છો. અહીંયા જુદા જુદા ટેબ્સ પણ અહીંયા તમને શો કરવામાં આવેલા છે. અહીંયા જુઓ તો તમે રિબન્સ ફાઇલ, તો આ ફાઇલ અંગેનું રિબન છે. એ રીતે એની અંદર અહીંયા હોમ અંગેનું રિબન બતાવવામાં આવે છે, ફોર્મેટિંગ અંગેનું રિબન બતાવવામાં આવે છે. ઈચ પેનલના ટેબ્સ, અહીંયા ઇન્સર્ટ ટેબ અને એની રિબિન ચાલુ છે અત્યારે. પેજ લેઆઉટ ટેબની રિબિન મેં તમને બતાવી, ફોર્મ્યુલા બાર્સની રિબિન બતાવી, ડેટા ટેબની, રિવ્યુ ટેબની રિબિન, કોન્ટેક્સ્ચ્યુઅલ ટેબ જે છે કે જે તમારા માટે વિશિષ્ટ મેનુ ઓપન કરવાની વાત છે. તમારું વિશિષ્ટ મેનુ ઓપન કરવાનું હોય ત્યારે કોન્ટેક્સ્ચ્યુઅલ ટેબ તમને ત્યાં આગળ ઓપન થશે. એ રીતે ડાયલોગ બોક્સ લોન્ચર પેનલમાં બતાવવામાં આવેલા છે. ડાયલોગ બોક્સ તમને ઓપન કરી આપશે.
વર્કશીટ અંગેની, વિન્ડો અંગેની મેં તમને સમજ આપી, ફોર્મ્યુલા બારની મેં તમને સમજણ આપી, નેમ બોક્સ, ફોર્મ્યુલા બારની મેં તમને સમજણ આપી, અચ્છા બીજી એક વાત તમને અહીંયાથી કહી દઉં કે તમારી જે શીટ છે એના 3 પ્રકારના વ્યૂ છે. એક નોર્મલ વ્યૂ છે, એક પેજ લેઆઉટ વ્યૂ છે અને પેજ બ્રેક પ્રિવ્યુ છે. શીટ છે એના અત્યારે હાલ જે શીટ કામ કરે છે, અત્યારે જે શીટને તમે વ્યૂ જુઓ છો તે નોર્મલ વ્યૂ છે. આ જે વ્યૂ છે તે પેજ લેઆઉટ વ્યૂ છે અને આ જે વ્યૂ છે તે પેજ બ્રેક વ્યૂ છે. આ 3 પ્રકારના વ્યૂઝ તમે અહીંયા જોઈ શકો છો. નોર્મલ વ્યૂ, પેજ લેઆઉટ વ્યૂ અને પેજ બ્રેક વ્યૂ. એ રીતે અહીંયા તમને ઝૂમ અંગેના ઓપ્શન આપેલા છે. તમે તમારી શીટને ઝૂમ કરી શકો છો અને એની અંદર એને એનલાર્જ કરી શકો છો. તો આપણે એને નોર્મલ વ્યૂમાં જોવાનો અત્યારે હાલ પ્રયત્ન કરીશું. Every Excel sheet has 16,384 columns and 10,48,576 rows. The intersection of rows and column is called the cells. The columns are numbered from A to X FD and rows from 1 to so and so. 10,48,576. બહુ સરસ. માઉસ પોઇન્ટરની વાત કરીએ. માઉસ પોઇન્ટર, પહેલું માઉસ પોઇન્ટર જે છે તે એરો પ્રકારનું. તમારું માઉસ પોઇન્ટર અત્યારે હાલ જે છે એ એરો પ્રકારનું છે. એરો પ્રકારનું માઉસ પોઇન્ટર કહેવાય. એટલે તમે હવે અત્યારે હાલ તમારા સેલની અંદર કોઈ પણ સેલ ઉપર જમ્પ કરવું હોય તમારે તો માઉસ કર્સરનો ઉપયોગ તમે કરી શકો છો. માઉસ કર્સરનો ઉપયોગ અહીંયા જ્યારે તમે રિબિનની અંદર આવશો ત્યારે એરો પ્રકારનો થશે અને જ્યારે તમે સેલ ઉપર આવશો ત્યારે રેડી મોડ વાળો તમારું માઉસ કર્સર થશે. એ રીતે જ્યારે તમે તમારા કર્સરની અંદર એડિટ કરશો, F2 કરશો, એડિટ કરશો ત્યારે કર્સર તમારું એડિટ પ્રકારનું થશે. બરાબર છે, એડિટ પ્રકારનું થશે. એડિટ કરવા માટે F2 નો પણ શોર્ટકટ છે અને એડિટ કરવા માટે તમે સેલ ઉપર જઈને ડબલ ક્લિક કરશો તો પણ એડિટ કરવા દેશે. તમે સેલ ઉપર જઈને ડબલ ક્લિક કરશો તો પણ તમને એડિટ કરવા દેશે. અને એડિટ કર્યા પછી અહીંયા એડિટ કર્યા પછી જો તમે એન્ટર આપવું હશે, કેન્સલ કરવું હશે તો એમનું એમ જ રહેશે અને જે ચેન્જીસ તમે કર્યો છે એને તમારે એપ્લાય કરવા હશે તો અહીંયા એન્ટર ઉપર ક્લિક કરશો. આ માઉસથી કામ થયું એ પણ મેં તમને બતાવ્યું. વ્હાઇટ પ્લસ સાઇન, તમારું માઉસનું કર્સર જે છે ત્યાં વ્હાઇટ પ્લસ સાઇનનું થયું, એનો ઉપયોગ એઝ અ પોઇન્ટર મૂવ્સ ઓવર ધ વર્કશીટ સરફેસ. તમારી વર્કશીટની સરફેસ ઉપર તમને મૂવ કરવા માટે કામ આપે છે. સ્મોલ બ્લેક એરો, when the pointers is over the column and row indicators to select the column or the row. જ્યારે તમે કર્સરને અહીંયા આગળ સિલેક્ટ કરો છો ત્યારે જો અહીંયા આગળ આ જે કર્સર જે છે એને તમે અહીંયા આ કર્સર જે છે એને તમે અહીંયા મૂવ કરી શકો છો. આની વેલ્યુઝ જે છે એને મૂવ કરી શકો છો. અહીંયા તમારું કર્સર આટલે લાવી અને તમે જ્યારે આને અહીંયા લાવશો એટલે તમારો ડેટા જે સેલમાં હતો એ આખો ત્યાં આગળ મૂવ થઈ ગયેલો છે. ડેટા જે સેલમાં હતો તે ડેટા તમારો ત્યાં મૂવ થઈ ગયો છે. એ જ રીતે તમારો આ જે સેલ છે એના ખૂણા ઉપર તમારા કર્સરને જ્યારે લઈ જશો ત્યારે તમારું કર્સર પ્લસની નિશાની વાળું પણ બ્લેક પ્લસની નિશાની વાળું થઈ જશે. એનો મતલબ એમ છે
કે તમારું જે હવે જે કર્સર છે તે સેલને ડ્રેગ કરી શકશે. હવે જે તમારું કર્સર છે શું કરી શકે છે? સેલને ડ્રેગ કરી શકે છે. તો હવે તમે સેલને ડ્રેગ કરીને ડ્રોપ કરશો તો હવે સેલની અંદર જે કંઈ પણ વેલ્યુઝ છે એ બધા જ સેલની અંદર પ્રસરી જશે. બધા સેલની અંદર વેલ્યુ જે છે તે પ્રસરી જશે. એટલે ડ્રેગ એન્ડ ડ્રોપની ફેસિલિટી તમને આપે છે. તો આ એક કર્સરનો બીજો એક આકાર થયો. મેં તમને ક્રોસ વિથ ડબલ એરો પણ મેં તમને શો કરીને બતાવ્યું. ઠીક છે, તો આટલા માઉસના પોઇન્ટર તમારા એક્સેલની અંદર આવે છે. સેલ રેફરન્સની મેં તમને વાત કરી, સેલ સિલેક્શનની પણ વાત કરી, સેલ સિલેક્શનની વાત કરી. અહીંયા તમે આ સેલ્સને સિલેક્ટ કરી શકો છો. આટલા સેલ્સને તમારા અત્યારે કયા સેલથી કયા સેલ સુધીની સિલેક્શન થયેલું છે, C2 થી શરૂ કરીને C13 સુધીનું સિલેક્શન તમારું થયેલું છે. C2 થી C13 સુધીનું તમારું સિલેક્શન જે છે તે થયેલું છે. બીજું એક અહીંયા બરોબર ધ્યાન આપજો, તમે અહીંયાથી જ્યારે તમારા કર્સરને કોલમના ઉપર લઈ જશો, કોલમના નામ ઉપર લઈ જશો અને જો ત્યાં ક્લિક કરશો તો એ આખું કોલમ ત્યાં આગળ સિલેક્ટ થઈ જશે. ક્યાં સુધી? બધી જ રો એકથી શરૂ કરીને તમામે તમામ 10,48,576 સુધીની તમામ રો જે છે તે સિલેક્ટ થઈ જશે. આ રીતે અહીંયા તમે ક્લિક કરશો તો. અને એ જ રીતે જો તમારા કર્સરને રોના નંબર ઉપર લઈ જઈ અને ત્યાં ક્લિક કરશો તો આખી રો XFD સુધીની તમામે તમામ આખી રો જે છે એ સિલેક્ટ થઈ જશે. તો આ જે છે તે કોલમ અને રોનું સિલેક્શન કેવી રીતે થાય એની વાત મેં તમને બતાવી. કોલમ અને રોનું સિલેક્શન આ રીતે થઈ જશે. એ જ રીતે તમારે કોલમની સાઈઝ જો વધારવી હોય તો તમારે જે કોલમની સાઈઝ વધારવી છે એ કોલમની બોર્ડર ઉપર એના નામની બાજુમાં કર્સર લઈ જવાનું, એટલે તમારું કર્સર આવું ચીપિયા પ્રકારનું થશે અને એને તમે પકડીને તમે એ કર્સરની એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો કોલમની સાઈઝ તમે વધારી કે ઘટાડી શકશો. કોલમની સાઈઝ તમે વધારી કે ઘટાડી શકશો. એ જ રીતે જો તમે બે રોના નંબરની વચ્ચે લઈ જશો તો રોની હાઈટ વધારી શકશો. એ જ રીતે રોની હાઈટ ઘટાડી પણ શકશો. બરોબર ધ્યાન આપજો, રોની હાઈટ હોય અને કોલમની વિડ્થ હોય. હંમેશા કોલમની વિડ્થ હોય અને રોની હાઈટ હોય. એક્સેલની અંદર એક મર્યાદા એ છે કે કોલમની વિડ્થ વધારો તો એ કોલમ જ્યાં સુધી હોય એ આખા કોલમની તમે એવું ના કરી શકો A1 સેલની કોલમની વિડ્થ જુદી રાખી શકો અને A2 ની જુદી રાખી શકો, એવું કરી શકો નહીં. એટલે કોલમની વિડ્થ જે છે એ તમે બધા જ રોની અંદર એક સમાન રાખવી પડે અને એ રીતે એક્સેલમાં રોની જે હાઈટ છે તે પણ એક સમાન હોય છે. એ તમે બદલી શકો નહીં, કોલમ વાઇઝ તમે બદલી શકો નહીં. આ એક બહુ અગત્યની વાત છે. તમારે તમારા વર્કશીટની અંદર તમારે જ્યારે નેવિગેટ કરવું હોય ત્યારે તમે કેવી રીતે કરી શકો છો? તમે કર્સરને અપ એરો કી, ડાઉન એરો કી અને તમે છેક સુધી એને નેવિગેટ કરી શકો છો. તમે કઈ બાજુ જવું છે એ તમારે નક્કી કરવાનું છે. બરોબર છે? પણ હવે તમે કોઈ પણ સેલમાં છો અને તમારે કોઈ પણ રેન્ડમલી કોઈ પણ સેલમાં તમારા કર્સરને લઈ જવું છે તો એના માટે કંટ્રોલ G કમાન્ડ છે, ગો ટુ. એ જ રીતે તમે અહીંયા તમારા સેલનો રેફરન્સ તમારે લખવો પડે. તમે એમ લખી શકો KA10. હવે તમે KA10 લખ્યું તો તમને KA નંબરનો કોલમ
અને 10 નંબરની રો માં તમે તમારા કર્સરને લઈ જઈ શકશો. તો આ જે સેલ છે એ KA10 નંબરનો સેલ છે. એ રીતે અહીંયા અહીંયા જે નેમ બોક્સ છે એની અંદર પણ તમે લખો કે P263 તો પણ તમે એ સેલની અંદર સીધા ટ્રાન્સફર થઈ શકશો. કયો સેલ છે આ? P263. તો P કોલમ અને 263 નંબરની રો જ્યાં ઇન્ટરસેક્ટ થતી હશે ત્યાં આગળ તમને લઈ જશે. હવે સપોઝ કે હું ફરીથી જઉં છું કે એ 10,000. હવે મારું કર્સર કયા સેલમાં છે? કે એ 10,000 સેલની અંદર મારું કર્સર છે. હવે મારે શીટની શરૂઆતમાં જવું છે. તો શીટની શરૂઆત એટલે A1 સેલ અને એને હોમ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? હોમ કહેવામાં આવે છે. તો તમારા કીબોર્ડની અંદરથી હોમ કી દબાવવી પડે. તમારા કીબોર્ડની અંદરથી તમારે હોમ કી દબાવવી પડે તો હોમ જે કોલમમાં તમે હતા એનું એ કોલમ એ તમને હોમમાં લઈ જશે. પણ જો તમારે સેલની શરૂઆત અથવા શીટની શરૂઆતમાં જવું હોય તો કંટ્રોલ હોમ કી પ્રેસ કરવી પડે. તો તમે તમારા A1 સેલમાં કોઈ પણ સેલમાં હશો તો ત્યાંથી પહોંચવા માટે A1 સેલ સુધી પહોંચવા માટે તમારે કંટ્રોલ હોમ કી પ્રેસ કરવી પડે. કંટ્રોલ હોમ કી પ્રેસ કરવી પડે. અને એ જ રીતે જો તમે કંટ્રોલ એન્ડ કી પ્રેસ કરશો તો તમે જે તે સેલના એક્સેપ્ટ કોલમ સુધી પહોંચી શકશો. એન્ડ હોમ એટલે એ કોલમ, એન્ડ એટલે એક્સએફ ફ્રી કોલમ. અહીંયા બીજી પણ એક વાત છે તમે કોઈ પણ સેલમાં હો એમાં હોમ દબાવી અને કોઈ એરો કી પ્રેસ કરશો, હોમ દબાવીને એરો કી પ્રેસ કરશો તો તમે એ સેલની અંદર પહોંચી શકશો. બીજી એક વાત તમને કહી રાખું, એન્ડ દબાવી અને રાઈટ એરો કી પ્રેસ કરશો તો છેલ્લા કોલમ સુધી પહોંચશો અને હોમ દબાવશો તો ફરી પાછા એ કોલમમાં આવી જશો. અને કંટ્રોલ હોમ દબાવશો તો A1 સેલની અંદર તમે મૂવ કરી શકશો. તો અને એ રીતે તમે આની અંદર પેજ અપ પેજ ડાઉન કરીને પણ મૂવ કરી શકો છો. કંટ્રોલ પેજ અપ પેજ ડાઉન કરીને પણ તમે આમાં મૂવ કરી શકો છો. કંટ્રોલ પેજ અપ પેજ ડાઉન થી તમે શીટ બદલી શકશો અને ખાલી પેજ અપ અને પેજ ડાઉન કરશો તો તમારા સેલની અંદર તમે મૂવ થઈ શકશો. તો સેલની અંદર કેવી રીતે નેવિગેટ કરવું એ મેં તમને અહીંયા આગળ બતાવ્યું. આગળના લેક્ચરની અંદર કોઈ પણ એક્સેલની અંદર કયા કયા પ્રકારનો ડેટા તમે ઇનપુટ કરી શકો છો એ અંગેની વાત કરીશું. અને આ જે છે તે ઇન્ટ્રોડક્શનનું લેક્ચર હજી ચાલુ છે. એક્સેલની અંદર જે કંઈ પણ પ્રાથમિક માહિતી છે એનું લેક્ચર હજી ચાલુ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ટોપિક ઉપર એટલે કે એક્સેલની અંદર આપણે કયા કયા પ્રકારના ડેટાને ઇનપુટ કરી શકીએ છીએ એની વાત કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. અસ્તુ.